હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે વાગે છે અત્યારે 9:15 સવારના અને અમે લોકો બેઠા છીએ નાસ્તો કરવા. નાસ્તામાં ખીચડી વઘારી હતી ને રોટલી છે અત્યારે. અને મેન્યુમાં જે છે ને કંઈક બોલે છે આ સાહેબ. બોલો બોલો. તારા હિસાબ લેટ બનાવીને ના કાલ શું બનાવ્યું હતું? ગોટાલા ભાત. હવે ગોટાલા ભાત આવી ગયા છે ખીચડા ભાતમાંથી. આજ શું આજે છે મારા કને પનીર લેવડાવ્યું હતું. કાલે અમે ગયા હતા દવા લેવા ત્યારે મને કીધું પનીર લીધો, વટાણા લીધા. અને હવે કે જેવું શાક તું બનાવો છો ને એવો નથી ખાવો, કાંક અલગ બનાવી. જરૂરી ના હોય હંમેશા સારો જ બને, ક્યારેક ના પણ બને. હું કોઈ મોટી શેફ નથી, પણ જો સારો ના બન્યો ને તમને ખબર જ છે બધાને. શું બનાવ્યું? પનીરનું શાક. પેલા ક્રિયાંશને તૈયાર કરી દઉં. ઉપર ક્રિયાંશ, મમ્મી માથું વાળ દે તને મજા આવે એ ક્રિયાંશ. એ જોજો કેમ તેલની બોટલ ખોલીને તેલ પીવું ગમે એને. બોલો એને તેલ પીવું નથી ગમતું, કે એ બોટલ ખોલે ખાલી અને દાંતમાં એવો થાય. પીસે જરીક મોઢામાં આવી ગયો ને તો ઊંચો કરશે. ત્યાં આવતો મમ્મી તને આવતો હા આમાં મમ્મી મજા આવી. જોયો ના તેલ પીધું ને. ઉભો થઈ જારમાં ચકુર થા ઉભો. અરે ઉભો થા. ઉભો થઈ જા. ઉભો થઈને પપ્પાને બતાવી દે તો ઉભો થઈ. એને તેલ પીવું. હા ઉભો થા. ઉભો થા. હાલો ને ઉભો. હાલે આમાં દીકરો. હા પકડ. હાલે આ. કા બંધ કર. કર બંધ. એનાથી મોટા થઈ ગયું છે. આને જોજો ફ્રેન્ડ્સ તમે. આને છે ને ખાલી બારે ફરવો હોય, ક્યાંય નહીં બેસે. જોજો હવે હાલ તો ગાડી ક્યાં ઊભી રહે આનો કાંઈ નક્કી ના હોય. હવે જુઓ હું તમને પહેલાં બધી મારી વસ્તુ બતાવું. ડુંગળી, વટાણા, કાજુ, મખાના, પનીર અને ધાણા. અને આ છે આદુ લસણની પેસ્ટ, પીસેલા ટમેટાં. તેલ આમાં મેં પનીર ફ્રાય કરી લીધું છે. એ તેલ છે. હવે વઘારીશ. શેફ અહીંયા બેઠા છે. બધું એ નિગરાની રાખશે કે હું સ્વચ્છ રીતે ખાવાનું બનાવું છું કે નહીં. સ્વાહા. પછી હિંગ પધરાવો. સ્વાહા. પછી ડુંગળી પધરાવો. સાવધાન. મોટી નાખી. આ પેસ્ટ બનાવી નાખ્યો તો શું જાતો તારો? જો સાદા શાક જેવો ટેસ્ટ આવ્યો છે ને, ડુંગળી એક વીણો રાવીશ તારા ગણે. હું ખાઈ લઈશ. ડુંગળી જુઓ મારી મસ્ત ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આમાં હું નાખીશ આદુ લસણની પ્યુરી. પેસ્ટ. ખાંડેલા કે ને ભાઈ. પેસ્ટ. ડુંગળી મસ્ત કાળી થઈ ગઈ છે. તો તમે ભાવ ને એટલે લીધો. ઓકે. એટલે તમે કચકચ નાખો. મને કચકચ પસંદ નથી. એટલે ગળી કરી તો તમે કચકચ કરતા. કચકચ તો થશે કાંઈ ડુંગળી હવે આ છે ટમેટાની પ્યુરી. ટમેટાનો છુંદો. રસ નહીં, છુંદો કહેવાય. બસ આ મસ્ત બની ગયો છે સૂપ આપણો ટમેટા ડુંગળીનો. ઉતારી લ્યો અને આપી દો, સર્વ કરી નાખો. હવે વટાણા પણ નાખી દઈશ. હા ટેસ્ટી. એટલે બફાઈ જશે. જો મસ્ત સૂપ બની ગયો મિત્રો, તમે બતાવી દઉં જુઓ કેવો મસ્ત આવે ને.
કોઈને આ ટાઈપનો સબ્જી બનાવી હોય ને તો આ વિડીયો બ્લોગ જોઈ લેજો, તમને આવડી જશે. અને આડે ધડ મસાલા નાખી દેવાના એટલે મસ્ત જ બની જશે. એક મરચા સિવાય બધું આડે ધડ નાખવા હાલે. કેમ ખબર, હું તો ખાઈ જોયો ને. જો અમારા ઘર થઈ ગયા હતા મરચા પૂરા, પછી ઉતાર્યો મોટો ડબ્બો ને એમાંથી ભર્યો નનકો, પછી એમાંથી જાય સબ્જીમાં. તીખો કાલ જેવો ગ્રેવી બની ગઈ છે. જોયું ને તમે, કમાલ જોવો એનો. પછી એને કહ્યું હું અલગ નામ દઉં, નામ તો આપવું પડે ને મિત્રો. હવેથી હું બની ગયો છું કેમેરામેન, કારણ કે મેં મૂકી દીધી છે બેંક. હા એટલો જ. ડ્રિંકિંગ વોટર. અને જો આ છે મલાઈ વાળું દૂધ. ક્રિયાંશને 1 ગ્લાસ લીધું. ઓકે, પરફેક્ટ આપે. મલાઈ ઘણી બધી, દૂધ થોડું પડશે. હવે આ બધું મસ્ત મિક્સ કરી નાખો. પાણી પણ નાખવાનું સાથે, મલાઈ રહી ન જવી જોઈએ. हमने गरीबी देखी है. તો વેસ્ટ થોડી કરવી. હવે આમાં મસ્ત તેલ છૂટો થાય ને એમાં રેવા દઉં. બરાબર. હા, અરે ફ્રેન્ડ્સ, હું થોડો છોલે મસાલો પણ નાખી દઉં. પનીરના શાકમાં છોલેનો મસાલો. વારે ચમચી જેટલો જ નાખ્યો. હા, તો એના શું થાય? હા, સુગંધ આવી. મસ્ત આવે, કેટલું મસ્ત આવે, ટેસ્ટ પણ મસ્ત આવે. અચ્છા, ઓકે. હવે આના ભેગે ભાત ખાપશે કે રોટલી? ભાત. રોટલી બનેલી પડી છે ફ્રેન્ડ્સ, એટલે એ નહીં ખાય. ગરમ ગરમ ભાત ભેગે આવું ઘોટાલાવાળું શાક ખાવાની બહુ જ મજા. પણ તું જો, પનીર નાખ્યો, પનીર મસાલો નાખ્યો, છોલે મસાલો નાખ્યો, પુલાવ મસાલો નાખ્યો, બિરયાની મસાલો, હા બિરયાની, છોલે મસાલો નાખ્યો. હા ભલે, વાંધો નહીં, હાલે હાલે. સંસાર છે, શું કરી. મસાલા ના હોય તો બીજાથી હલાવી લઈ. હું થોડોક દૂધ લેતી આવું, મને થોડો ઓછો લાગે તો હું દૂધ લઈ આવી પાછો મલાઈ વાળો. ઓકે, અમને આટલો જ ઓછો પાછો 1 ચम्मच. અભી પાછો પાણી. क्योंकि हमने गरीबी देखी. दूध નાખવાથી સબ્જીમાં શું ફરક પડે? ખાઈને કઈ જશું પડે, મને નહીં ખબર. ક્યારેક દહીં નાખું, ક્યારેક મલાઈ નાખું, ક્યારેક દૂધ નાખું. એટલે ટૂંકમાં એમ કહી દે ને કે આખી વાત ના કરવી હોય તો મને નહીં ખબર. ખબર ના પડતી હોય તો 2 વાર લેવા જાય કોઈ. ના, તમે હું સિક્રેટ રેસીપી દઈ દઉં કા, પછી તમે પછી મારી રેસીપી એવી ને એવી રીતે બનાવી દો, તો પછી તમે મને કહો નહીં બનાવવાનું. આખી દુનિયા જુએ, હું તો કાંઈ એકલું જોતો નથી. તારી રેસીપી ચોરી કરીશ, પછી હું બારે માસ્ટર શેફ બની જઈશ, પછી બધા પૈસા કમાઈ લઈશ ઘણા બધા. હવે આમાં હું નાખું કાજુ ને મખાના. हम बहुत अमीर है गाइस. देखा आपने? કેમ કે એ થોડાક મસ્ત સોફ્ટ થઈ જાય ને એટલે જોયો તમે, જોયો हम कितने अमीर है. काजू और मखाने की सब्जी खाते, पनीर में डालते. દૂધ ઘી નાખવાનું બાકી છે. માખણે નાખ થોડો. માખણ નહીં નાખો, માખણ કાલ નાખ્યું છે ને ત્યારે ઘી નાખો. હવે સોલ્ટ નાખવાનું ભૂલી ગયા હતા મેડમ, તો પાછળથી નાખીએ. છેલ્લે જ નાખું મીઠું. હજી મેં પનીર નથી નાખ્યું. ના, એ તો ભૂલાઈ ગયો. તો ગ્રેવી ટેસ્ટ કરીને ત્યારે ખબર પડી સોલ્ટ. એ તો હું આજ બેઠો હું ને ત્યારે એ સબ્જી સારી બનશે. મીઠું હોય છે શાકમાં? ના, હું પાછળથી જ નાખું જ્યારે જોઈ ત્યારે. જુઓ જુઓ, એને મિક્સ કરતા નથી આવડતી. મારે ઊભો થઈને કરી દેવી પડશે હવે. કેવા નસીબ હશે તમારા. હા 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 હા, કાકા મસ્ત ગરમ કર્યા તો મસ્ત બહુ ના મળે. શાક વઘારતા નથી આવડતું એ મળી. ત્યારે નહીં તો આમ જો મખાના જો, હા હા, શું ટેસ્ટ આવે છે. બસ આમાં પનીર ના નાખે તો હાલે. આ મસ્ત સબ્જી બની ગઈ. મખાના, મટર, કાજુ. જો જુઓ તમે, જો જુઓ, હજી મીઠો ઓછો લાગશે ને એટલે નાખશે 1 ચપટી. લીંબુ નાખીશ પછી. મેં દૂધ એ નાખું કા, આમાં મેં ટમેટા એ નાખ્યા, લીંબુ એ નાખું તો દૂધ ફાટી ના જવું જોઈએ. તો દહીં બની જાય. ફાટેલું દૂધ દહીં ના બને, પનીર બને. તો ઓલરેડી પનીર તો છે, પણ આ ગ્રેવી ફાટીને પનીર બની જાય તો
વાવ એમી ટેસ્ટી ડિલિશિયસ. ના સોચો અગર નોર્મલ દૂધ હોય એમાં થોડો ટમેટો ટીક હમણાં જેટલું ટમેટો તમે જોજો મિત્રો, વાતો સાંભળજે આની. અને એ શેફ બનવા આવી. તો એ દૂધ ફાટી ગયું. કેમ ખબર હે? એનો માસ્ટર શેફ તમે છો. લોજિક વાળી વાત છે કે નહીં? હા, હે ને લીંબુ કાઢવા માટે ફ્રીજ ખોલ્યો હતો. આ ફ્રીજ છે, એમાં મને કંઈક દેખાણો. શું દેખાણો? તો એ જ્યાં સુધી લીંબુ લીચોડી લે ત્યાં સુધી આપણે થોડોક નાસ્તો કરી લઈએ. એ પાછું મસ્ત. એને નહીં આપવાનું, આપણે એકલા એકલા ખાવાનું. એક લીંબુનું ફાડાનું કામ તમારું. આમ જો એ મસ્ત છૂટો થઈ ગયો ને. હવે આમાં હું નાખીશ પનીર. વાહ, રેડી જાજો. એ કરો પનીર. કાંઈ ના શું થાય? કપડા ઉપર ઉડે, ગરમ ના લાગે ગ્રેવી? મસ્ત ચોકલેટ ટાડી ટાડી. હવે કેવું લાગે? હું નહીં કહું. હવે આનાથી પનીર ગ્રેવી ખપે છે કે આવી જ ખપે છે? આવી થોડું પાણી નાખ. હો થોડોક ના ખતમ થઈ ગયું થોડું પાણી. ખામું ભરી દો. ના 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 હું ભરી ગઈ છે. ફ્રેન્ડ્સ મેં હલ્દી કરાવી એટલે શાક મસ્ત બને. થોડુંક નાખી દઉં. તમે જુઓ છો ને, મેં હેલ્પ કરાવી હતી ને પાણી બાણીની, કેટલો નાખવાનું, કેટલો મીઠો નાખવાનું. મેં જ શીખડાવ્યો અને સબ્જી બનાવતો ત્યારે એને આવડ્યો. વાહ દીદી વાહ. વાહ દીદા વાહ. જો લાગે તો સારું હોય. જોઈએ હવે. હવે આને 5 થી 10 મિનિટ આમ રાખું એટલે આ ગ્રેવી થોડી પતલી થઈ જાય. પણ અમારા ઘરમાં બધાને આવી ગ્રેવી જ પસંદ છે, ઘાટી નથી પસંદ. ભાત થઈ મસ્ત લાગે ને એટલે તો ઘણી નહીં કરું, બરાબર ને? હા તો વાંધો નહીં, ત્યાં સુધી આ બાજુવાળા ચૂલામાં ભાત બનાવી નાખો. જો હું કેવા મસ્ત યાદ કરાવું ને કામ ભૂલાઈ જાય એનાથી. ઉપરથી હા તો એને બીજો કંઈક કહેવાય. કોરિએન્ડર. આઈ હેટ કોરિએન્ડર. તમને ગમે શું છે બકાલામાં? એ કહો તો ખરી. બકાલો, કાચો ટમેટો, કાચી ગાજર, કાચી કાકડી. બસ થઈ ગયું છે. અને હવે હું ભાત જાઉં તો જોવા આ થઈ ગયું, બરાબર? કેમ કે ભાત વગેરે એને ખાવાનું નહીં ફાવે. ભાત ધોઈ હમણાં ઓર નાખું. મસ્ત ટેસ્ટ લાગે. જેવું ઘરે બનાવું પહેલાં એના જેવું જ લાગે. અલગ ટેસ્ટ. આ જુઓ, આને સુવડાયો તો ઉઠી ગયા છે ભાઈ સાહેબ. ઉઠતા આવે તો રોજ આને તો લે. મસ્ત બન્યો. મસ્ત મેડ બાય વાઘેલા ખુશાલી. મેડ બાય મી. હા એ મસ્ત છે. હવે કેવું ઘોટાલા પનીર. ના ના અસલ. કાલવારો અસલ હતો કે આજવારો વધારે અસલ? આજવાળો અસલ. કાલવારો નહોતો ને? ના અસલ હતો પણ આજવાળો ઘણો જ અસલ. ફ્રેન્ડ્સ આમ જો ક્રિયાંશને પનીર ને ભાત ખવડાવું છું. હા ગટુઆ એ અહબડું સમજો. ચાવ ચાવી જા બધું ચાવી જા. કેવો છે? આખું ટીમ ટીમ કરતો, ટીમ 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 કરતો, ટીમ ટીમ. જુઓ આમનું જમવાનું થઈ ગયું છે, બે પપ્પા દીકરાનું. 12 વાગ્યામાં હજી વાર છે અને હવે મારું જમવાનું બાકી છે. મારો રસીલા અને પ્રીતિનો. બાકી કોઈ આજે ઘરે છે નહીં. અમે 4 જણા જ છીએ. ક્રિયાંશ શીખે 5 એટલે. હવે આ બે રમશે રહ્યા અને થોડી વારમાં ક્રિયાંશના પપ્પા તો હમણાં સૂઈ જશે. તમને આજનો વ્લોગ અને રેસીપી શું હતી? મસ્ત પનીર કી સબ્જી. જોયું, આજ પનીર કી સબ્જી. જો એને ગમ્યું હોય ને તો સારું જ કહેશે, જો કંઈક ના ગમ્યું હોય ને તો એના નામ બનશે. તો તમને મારો આ નવી સ્ટાઇલનો પનીરનું શાક પસંદ આવ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલજો. મારે પણ એકના શાકનું મસ્ત નામ કયો તમારા સ્ટાઇલ? પનીર મિક્સ ગોટાળા. આ જો એમાં શું બધું મિક્સ હતો ને, કાજુ, મખાના, પનીર, દૂધ, એટલે પનીર મિક્સ ગોટાળા.
જો ફ્રેન્ડ્સ મને પણ મજા ના આવે જ્યાં સુધી મારી રેસીપીને આવા નામ ના મળે ત્યાં સુધી. તો મારી આ પનીર મિક્સ ઘોટાલાની રેસીપી તમને ગમી હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કેવી બને છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આ મારી ખુદની રેસીપી છે. હું આવું કાંઈ પણ નવું બનાવતી રહીશ ને તમારા સાથે શેર કરતી રહીશ. આમની મસ્તી પણ આમને આમ ચાલુ જ રહેશે બાપ દીકરાની. વ્લોગ ગમ્યો હોય ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય ફ્રેન્ડ્સ.